નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 પરમાણુઓમાં તમારું સ્વાગત છે। પરમાણુ ચેપ્ટર ઉપર ઓલરેડી આગળ બે વિડીયો જોઈ ગયા છીએ। પહેલા વિડીયોમાં આપણે જે થોમ્સન અને રુથરફોર્ડ પરમાણુ મોડેલ વિશે ચર્ચા કરી ગયા, એના સૂત્રો જોઈ ગયા। બીજા વિડીયોમાં અસતત તરંગ લંબાઈના ઉત્સર્જનને અનુલક્ષીને હાઇડ્રોજન વર્ણપટ વિશે બધી ચર્ચા કરી ગયા। લેમ્ડા મેક્સિમમ, લેમ્ડા મિનિમમ, આલ્ફા રેખા, બીટા રેખા, એ બધી જ વિગતો એની અંદર જોઈ ગયા। હવે આ ત્રીજા વિડીયોની અંદર આપણે બોહરના પરમાણુ મોડેલ અને હાઇડ્રોજન વર્ણપટને અનુલક્ષીને ઉર્જા સ્તરોને અનુલક્ષીને ચર્ચા કરીશું। બોહર પરમાણુ મોડેલ। બોહરે એમ કહ્યું કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ છે એ બરોબર જ છે, પણ એમાં હું બે વસ્તુ નાખું છું। તમને યાદ હશે, રુથરફોર્ડ પરમાણુ મોડેલમાં જે રીતે આપણે વાત કરી ગયા એ રીતે છેલ્લે રુથરફોર્ડે જે રીતે વાત કરી હતી કે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે ને ઇલેક્ટ્રોનની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે, એમાં ક્લાસિકલ ફિઝિક્સ આવ્યું તો એણે એમ કીધું કે વર્તુળાકાર ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે અને એવો ઇલેક્ટ્રોન છે એ કમાન આકારની ગતિને કારણે છેલ્લે ન્યુક્લિયસમાં વિરામ પામે, એટલે પરમાણુ સ્થાયી રહી શકે નહીં। બોહરે એમ કીધું કે આ જે મોડેલ છે એ સાચું જ છે, પણ હું એમાં મારા બે અધિતર્ક નાખું છું, બે બીજી વસ્તુઓ નાખું છું, એટલે એના પરથી અધિતર્કને અનુલક્ષીને બોહરનું પરમાણુ મોડેલ છે એ લેવામાં આવે છે। પહેલો અધિતર્ક છે એ કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશન ઉપર આધારિત છે, જ્યારે બીજો અધિતર્ક છે એ ઉર્જાના ક્વોન્ટાઇઝેશન ઉપર આધારિત છે। પહેલા અધિતર્કમાં એણે એમ કીધું કે ઇલેક્ટ્રોન છે એનું ભ્રમણ થાય છે, ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે, તો એ એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકના સ્વરૂપમાં હોય, એટલે કે L = NH/2π હોય। આવી કક્ષાઓને સ્થિર કક્ષા કહેવામાં આવે છે ને સ્થિર કક્ષામાં ગતિ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી। એટલે અહીંયા ક્લાસિકલ ફિઝિક્સને અનુલક્ષીને જે ઇલેક્ટ્રોન કમાન આકારની ગતિ કરતો તો એ નીકળી ગઈ, ઇલેક્ટ્રોન પાછો ગતિ કરીને પોતાની જગ્યાએ આવશે, એટલે L = NH/2π કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશન પરથી એવી કક્ષાઓને સ્થિર કક્ષાઓ કહેવામાં આવે છે, અને સ્થિર કક્ષામાં ગતિ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો ન હોવાથી એ જ્યાંથી ગતિ શરૂ કરશે પાછો ત્યાં જ આવશે। બીજો જે અધિતર્ક હતો એ ઉર્જાના ક્વોન્ટાઇઝેશન ઉપર આધારિત હતો। તમને યાદ હોય તો કોઈ પણ પરમાણુ મોડેલ માટે ત્રણ શરત હતી। પહેલી શરત જે છે એ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ, બીજો એ સ્થાયી અથવા સ્થિરતા ધરાવતો હોવો જોઈએ, ત્રીજો એમાંથી અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હોવું જોઈએ। જે બે મોડેલ આવ્યા હતા જે થોમ્સન અને રુથરફોર્ડનું, એમાં અસતત તરંગ લંબાઈના ઉત્સર્જન વિશે કોઈ વિગતો નથી। એ વિગતો બોહરે મેક્સ પ્લાન્કના સમીકરણ E = NhFનો ઉપયોગ કરીને આપી કે જ્યારે કોઈ ફોટોન ઇલેક્ટ્રોન છે એ કોઈ ફોટોનનું શોષણ કરે છે ત્યારે એ કંઈક ઉર્જા મેળવે છે, એને કારણે એ નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય છે, અને જ્યારે એ ઉપરની કક્ષા EIમાંથી નીચેની કક્ષા EKમાં સંક્રાંતિ કરે છે ત્યારે એ F જેટલી આવૃત્તિવાળું વિકિરણ અથવા HF જેટલી ઉર્જાવાળા જથ્થાનો ફોટોનનું ઉત્સર્જન કરે છે। તો ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે F આવૃત્તિવાળા વિકિરણો અથવા HF ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન કરે છે। એના પરથી સૂત્ર આપ્યું એણે EI - EK = HF। અહીંયા યાદ રાખજો, EI > EF, EI એટલે ઉપરનું ઉર્જા સ્તર થશે ને EF એટલે નીચેનું ઉર્જા સ્તર થશે, બરાબર F આવૃત્તિવાળું ફોટોન એટલે HF વડે દર્શાવવામાં આવે છે। તો એ જે છે એ ઉર્જાના ક્વોન્ટાઇઝેશન E = NhFનો ઉપયોગ કરીને સૂત્ર આપવામાં આવ્યું। આમ રુથરફોર્ડનું મોડેલ છે એમાં જે તકલીફો હતી, જે મર્યાદાઓ હતી, એ બોહરે આ બે અધિતર્ક દ્વારા દૂર કરી દીધી, અને આજે આપણે જે કાંઈ પણ જાણીએ છીએ પરમાણુ વિશે, છેલ્લું જે પરમાણુ મોડેલ ઓળખીએ છીએ એ આ છે બોહરનું પરમાણુ મોડેલ, જેમાં કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશન અને ઉર્જાના ક્વોન્ટાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવેલો છે। ઓકે, આગળ વધીએ। બોહરના અધિતર્કનો ઉપયોગ કરીને ત્રિજ્યા અને ઉર્જાના સમીકરણો તારવવામાં આવેલ, અને એ ત્રિજ્યા અને ઉર્જાના સમીકરણો છે એ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડી અને જુદી જુદી વસ્તુઓ વ્યાખ્યાયિત કરવામાં આવેલ। એટલે હવે આપણે ત્રિજ્યા અને ઉર્જાના સમીકરણો પર વાત કરીશું। પહેલું સમીકરણ હતું આ કે ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે ત્યારે ન્યુક્લિયસ વડે તેના પર કુલંબ બળ અથવા વિદ્યુત બળ લાગે છે, જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે। એટલે mv²/r બરાબર લખી શકાય 1/4πε0 Q1 Q2 ની જગ્યાએ ZE એટલે ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર
અને E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, બે વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા r². એ રીતે કરવામાં આવે છે. પછી બીજો અધિતર્ક વાપરશું, આ અધિતર્ક 1. બીજું સૂત્ર જે છે એ અધિતર્ક 1 ઉપરથી આવશે, mvr બરાબર L બરાબર nh/2. L બરાબર r ક્રોસ p, એના પરથી rp અને p એટલે mv એટલે સૂત્ર થશે mvr બરાબર L બરાબર nh/2. આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. v ને સૂત્ર કરતાં બનાવી v² કરીને એની કિંમત આમાં મૂકી દેશો એટલે ખાલી r રહેશે. r ને સૂત્ર કરતાં બનાવતા ત્રિજ્યાનું સૂત્ર મળી જશે. r બરાબર લખી શકાય n²h²ε0/π/z²m. r બરાબર n²h²ε0/π/z²m. r બરાબર n²h²ε0/π/z²m. એ રીતે સૂત્ર લખવામાં આવે છે. બાકી બધું અચળ હોય તો r પ્રપોર્શનલ ટુ n²/z લખી શકાય છે. આના પરથી ઓબ્જેક્ટિવ અને દાખલાઓ છે. આગળ વધીએ. અહીંયા r ને જમણી બાજુ લઈ જઈએ અને વનાફ વડે ગુણી નાખીએ બંને બાજુ એટલે આ વનાફ mv² થશે. ગતિ ઉર્જા બરાબર 1/4 × 2 થશે એટલે 1/8 થશે. સૂત્ર થશે વનાફ mv² બરાબર 1/8πε0z²/r. આ ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોન જ્યારે પોતાની કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે ગતિ ઉર્જાનું સમીકરણ થશે 1/8πε0z²/r. પછી u એટલે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર ચેપ્ટર 2 માં ભણી ગયા, સ્થિતિમાન કેપેસિટન્સ. u બરાબર k q1 q2/r. એના પરથી u બરાબર k એટલે 1/4πε0, q1 એટલે ZE, q2 એટલે -E. અહીંયા સ્થિતિ ઉર્જાની ગણતરી કરતી વખતે ઋણની નિશાની ધ્યાનમાં લેશું. બાકી કોઈ જગ્યાએ ઋણની નિશાની ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઋણ નિશાની આગળ લઈએ એવી સૂત્ર થશે 1/4πε0z²/r. અને E કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા k + u ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કરશું તો જવાબ આવશે -1/8πε0z²/r. આમ આ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સૂત્રો છે. યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા ઋણ છે એટલે બંધન ઉર્જા થશે. ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી બંધાયેલો રહેશે ન્યુક્લિયસ સાથે. આ ત્રણેય સૂત્રો છે એ ઓબ્જેક્ટિવ માટે બહુ જરૂરી છે. એને ટૂંકમાં આમ પણ યાદ રાખવામાં આવે છે. જો k બરાબર x 1/8πε0z²/r ને x કહી દઈએ તો k બરાબર x હોય તો u બરાબર -2x થશે અને e બરાબર -x થશે. ઘણી વખત તમને એમ પૂછે છે કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર શોધો. તો ગતિ ઉર્જા x છે, કુલ ઉર્જા કેટલી છે -x, તો ગુણોત્તર થશે -1. તો એવી રીતે સીધી ગણતરી આના પરથી થઈ શકશે. આ પણ સૂત્રો યાદ રાખવાના છે પણ ગણતરીમાં પછી આ બહુ લાંબુ પડી જાય છે. એટલે ટૂંકમાં આ યાદ રાખીએ છીએ અને જરૂર પડશે ત્યારે આ સૂત્રોનો આપણે ઉપયોગ કરશું. આ સૂત્રો પણ સહેલા છે. 1/8πε0 છે z²/r, z²/z²/r. આ 1/8πε, આ પણ 1/8πε0 એટલે જ k બરાબર x છે તો e બરાબર -x છે. અને બાકી u બરાબર છે -1/4πε0 એટલે u બરાબર કેટલા છે -2x. તો આ યાદ રાખો. આનો ઉપયોગ આપણે શોર્ટકટ તરીકે કરી શકશું. ફાઇનલી E નું જે સૂત્ર આવ્યું -1/8πε0z²/r માં r ની કિંમત મૂકી દઈએ છીએ. r બરાબર n²h²ε0/π/z²m. તો એ કિંમત મૂકતા E નું સૂત્ર મળે છે E બરાબર -z²me⁴/8ε0²n²h². બહુ મહત્વનું સૂત્ર. E બરાબર -z²me⁴/8ε0²n²h², -z²me⁴/8ε0²n²h². આ સૂત્ર છે એમાં E પ્રપોર્શનલ ટુ, બાકી બધું અચળ હોય તો z² અને n² પરથી લખી શકાય E પ્રપોર્શનલ ટુ z²/n². બધા જ અચળાંકોની કિંમત મૂકી દઈએ, જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરાવીએ તો સૂત્ર થશે E બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીથી યાદ રાખવાનું, E બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ રાખજો સૂત્ર શેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ થયું બોહરનું પરમાણુ મોડેલ. પછી હાઇડ્રોજન પરમાણુમાં ઉર્જા સ્તરો વિશે વાત કરવાની છે. ઉર્જા સ્તરોને દર્શાવવાની રીત શું છે? તો કે એક ઊભી રેખા પર આડી લાઇન વડે ઉર્જા સ્તરોને દર્શાવવામાં આવે છે. જો આ n બરાબર 1, 2, 3 અને 4 એ અનુસાર અહીંયા કિંમત મૂકતા જાઓ. n બરાબર 1, 2, 3, 4 તો જુદી જુદી કિંમત મૂકશે. જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ સૂત્ર અનુસાર ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે -13.6, -3.4, -1.51 અને -0.85. તો એ રીતે તમને જો ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હોય તો એની પાસે આટલી ઉર્જા હશે. જો પહેલી કક્ષામાં હોય, પહેલી ઉત્તેજિત અવસ્થામાં હોય અથવા બીજી કક્ષામાં હોય તો -3.4, ત્રીજી કક્ષામાં હોય તો -1.51, ચોથી કક્ષામાં હોય તો -0.85. એ પ્રમાણે ઉર્જા ધરાવતો હશે. એના માટેનું સૂત્ર છે 1/λIk બરાબર me⁴/8ε0²CH³
કૌંસમાં 1/nk² માઇનસ 1/ni². યાદ રાખો સંક્રાંતિ ni માંથી nk માં થશે. ni ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન nk². આવું સૂત્ર ei માઇનસ ek બરાબર hf અને આ સૂત્ર બેને ભેગા કરીને મેળવી શકાય છે. આના પરથી આ જે ભાગ છે એને કહેવાય છે રીડબર્ગ અચળાંક 1/λik ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/nk² માઇનસ 1/ni². આરની આપણે ઘણી બધી ચર્ચા છે એ આગળના વિડીયોની અંદર કરી ગયા છીએ. પછી n કોઈ ઉર્જા સ્તરમાંથી ધરા સ્થિતિમાં સંક્રાંતિ થતી હોય ઇલેક્ટ્રોનની તો કેટલી વર્ણપટ રેખાઓ મળે? તો એનું સૂત્ર છે વર્ણપટ રેખાઓની સંખ્યા કેપિટલ N બરાબર લખી શકાય સ્મોલ n n-1 × 2. દાખલા તરીકે ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે તો ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો અહીંયા 3 આવે. પછી આ 3 - 1 એટલે 2 થાય. 3 દુ 6 થાય. ભાગ્યા 2 થશે એટલે 2 ઉડી જશે એટલા વચ્ચે 3. તો 3 વર્ણપટ રેખાઓ મળે. કઈ રીતે મળે? તો કે એક તો 3 માંથી ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે? 1 માં. 3 માંથી ક્યાં જઈ શકે? 2 માં. 2 વર્ણપટ રેખા થઈ અને 2 માંથી 1 માં જઈ શકે એટલે આ ત્રીજી વર્ણપટ રેખા. એમ 3 વર્ણપટ રેખા મળે. એમ કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો કેટલી વર્ણપટ રેખાઓ મળે એના માટેનું આ સૂત્ર છે કેપિટલ N બરાબર n કૌંસમાં n-1/2. એના ઉપરાંત ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન આ બે શબ્દો વિશે ચર્ચા કરેલી છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનને ધરા સ્થિતિમાંથી પહેલી ઉત્તેજિત અવસ્થામાં જવું છે અથવા બીજી કક્ષામાં જવું છે. પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું છે તો આ બે ઉર્જાનો તફાવત કેટલો થશે? 10.2. 13.6 માંથી 3.4 બાદ કરશો જવાબ આવશે 10.2. એટલે 10.2 ઉર્જાવાળા ફોટોનનું શોષણ કરશે તો અહીંયાથી અહીંયા જઈ શકશે અથવા એ અહીંયાથી નીચે આવશે તો 10.2 ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરશે. એ જ રીતે એને ત્રીજી કક્ષામાં જવું છે તો 13.6 માંથી 1.51 બાદ કરો તો કેટલા આવશે? 12.09. એટલા ફોટોનનું શોષણ કરશે તો એ પહેલીમાંથી ત્રીજીમાં જશે અથવા એ ત્રીજીમાંથી પહેલી આવશે તો એટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરશે. હવે આને આધારે ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન વ્યાખ્યાયિત થઈ શકે છે. દરેક કક્ષામાંથી ઉપરની કક્ષામાં જવા માટે એણે કેટલીક ઉર્જાનું શોષણ કરવું પડે એને કહેવાય એનું ઉત્તેજિત સ્થિતિમાન. 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું શોષણ કરશે તો એ પહેલામાંથી બીજામાં જશે. 12.09 જેટલી ઉર્જાનું શોષણ કરશે તો પહેલામાંથી ત્રીજામાં જશે. એવી રીતે દરેક કક્ષા માટે વ્યાખ્યાયિત કરી શકાય એનો તફાવત. એને કહેવામાં આવે છે એનું ઉત્તેજિત સ્થિતિમાન. એટલી જરૂરી ઉર્જા કે જેથી એ નીચેથી કરી અને જે તે કક્ષાની અંદર જઈ શકે. બરાબર યાદ રાખજો 10.2 થી 1 માં જાય છે તો 10.1 થી ઓછી ઉર્જાનું શોષણ નહીં કરે કે 10.2 થી વધુ ઉર્જાનું શોષણ કે 10.2 થી 12.09 વચ્ચેની કોઈ ઉર્જાનું શોષણ નહીં કરે. એ જ ઉર્જાનું શોષણ કરશે જેથી પર્ટિક્યુલર ઉત્તેજિત અવસ્થામાં જઈ શકે. આને કહેવાય ઉત્તેજિત સ્થિતિમાન. એ જ રીતે આયનીકરણ સ્થિતિમાન. દાખલા તરીકે અહીંયા એક પહેલી કક્ષામાં ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો એને +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવામાં આવે તો એ આ પરમાણુ છોડીને બહાર નીકળી જશે. કારણ કે એની જેટલી બંધન ઉર્જા છે એટલી જ ઉર્જા તમે એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપો છો. એટલે પરમાણુ છોડીને બહાર નીકળી જશે તો પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આયનીકરણ સ્થિતિમાન કેટલું થશે? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ જ રીતે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આયનીકરણ સ્થિતિમાન કેટલું થાય? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજીમાં ચોથીમાં કેટલું થશે? 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે બહારની કક્ષામાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા સહેલા છે. ઓરડાના તાપમાને અથવા થોડીક ઉર્જા આપી બેટરી દ્વારા એને ઝડપથી મુક્ત કરી શકાય છે અને વિદ્યુતના વહનમાં ભાગ લેવડાવી શકાય છે. જ્યારે અંદરના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. ઓકે, તો આ જે છે એને કહેવામાં આવે છે આયનીકરણ સ્થિતિમાન. તો ફાઇનલી બોહરના પરમાણુ મોડેલમાં બે અધિતર્ક પહેલું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન L બરાબર NH/2π અને સ્થિર કક્ષા કહેવાય. એમાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઉર્જાનું ક્વોન્ટાઇઝેશન બીજો અધિતર્ક વધુમાંથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ કરે તો F આવૃત્તિવાળા વિકિરણનું અથવા HF ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન EI - EK બરાબર HF. EI - EF બરાબર HF એમ પણ લખી શકાશે. એના પછી એની ત્રિજ્યા અને ઉર્જાના સૂત્ર માટે mv²/r કેન્દ્રગામી બળ દ્વારા કુલમ બળ અને L બરાબર NH/2π બરાબર લખી શકાય mvr. આમાંથી v² કરી આમાં કિંમત મૂકીએ ત્રીજાનું સૂત્ર આવશે r બરાબર n²h²ε0/π/z²m. એના પરથી r પ્રોપોર્શનલ ટુ n²/z. ઓકે, ઓજ કેન્દ્રગામી બળવાળા સૂત્ર પરથી જ બંને બાજુ 1/2 વડે ગુણી અને r ને જમણી બાજુ લઈ આવતા સૂત્ર 1/2 mv² 1/8πε0 z²/r
યુ બરાબર કે Q1 Q2 બાય આર પરથી -1/4πε0 ZD² બાય આર બંનેનો સરવાળો કરી -1/8πε0 ZD² બાય આર. આ બંનેમાં ફરક કેટલો છે? આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે કે બરાબર x તો E બરાબર -x અને u બરાબર -2x. આના પરથી ગુણોત્તર શોધી શકાય. આરની કિંમત અહીંયા મૂકી દઈએ આના પ્રમાણે તો ઉર્જાનું સૂત્ર મળે E બરાબર -z²m²/8ε02n²h². એના પરથી E પ્રપોર્શનલ ટુ z²/n² લખી શકાય. એના પરથી E બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આના પરથી ઉર્જા સ્તર વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયા જે લખ્યું છે ને એટલી કિંમતો યાદ રાખી લો જેથી સીધા જવાબો લખી શકાય, ક્યાંય કોઈ જગ્યાએ ગણતરી ન કરવી પડે. આ 1, 2, 3 અને 4 એના સાથે આ 5 અને 6 જ કિંમત યાદ રાખવાની છે. તો ઘણી બધી મહેનત છે એ તમારી બચી જશે. -13.6, 3.4, 1.51.85, 13.6, 3.4, 1.51.85, 13.6, 3.4, 1.51.85, 10.2 અને 12.09. આટલી 6 કિંમતો યાદ રાખવાથી ઓબ્જેક્ટિવમાં ઘણી બધી મહેનત છે એ બચી જશે. એના ઉપરાંત 1/λIk બરાબર r 1/nk² - 1/ni². સંક્રાંતિ niમાંથી nkમાં r રીડબર્ગ અચળાંક me⁻⁴/8ε02 એનું સૂત્ર. અને n કોઈ ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે તો વર્ણપટ રેખાની સંખ્યા કેટલી મળે? કેપિટલ N બરાબર સ્મોલ n n-1/2 જેટલી રેખાઓ મળે છે. તો આ થયું ચેપ્ટર 12 પરમાણુઓ વિશેના કોન્સેપ્ટ અને ફોર્મ્યુલાઝ વિશે હોલ એન્ડ સોલ. સરસ રીતે લખીને તૈયારી કરતા રહેજો. ચાલો, થેન્ક યુ વેરી મચ.